કુંભા સ્થળ વાય કશી જોગારી જમદટ, જાણે અષાઢી વીજળી અને કાળે વાદળ કઢ. એવો દુહો સરસ મજાનો જેની માટે લખાણો એવા જોગાજી રાઠોડ. જે ઘટના વિશ્વની અંદર કોઈ દિવસ બની નહીં, મેં અગાઉ પણ જાહેરાત કરી હતી પ્રમાણે, અને હવે પછી કોઈ દિવસ બનશે પણ નહીં. એ વાતની આજ મારે તમારી સામે રજૂઆત કરવી છે. કોંઢના રાજ દરબાર ભરાણેલો છે, જાણે દરબારીઓની માથે કાળી મશ ઢળી ગઈ હોય. કૌંબા લેવાતા નથી. એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ અમીર કોણ? એ અમીર જોગાજી રાઠોડ. અને એવો શૂરવીર માણસ કે જેના કહુંબાની અંજળી લીધા વિના કોંઢ દરબાર, એ કોંઢના ઠાકોર છે, એ કહુંબો ન લે. અને એવું વીરતા ભર્યું પાત્ર, એ આખી મેદની છે, એ આખો રાજ દરબાર છે, એ થંભી ગયેલો છે. અને રાજાએ પૂછ્યું કે ભાઈ જોગાજીભાઈ કેમ ન આવ્યા? તો કે જોગાજીભાઈ ન આવ્યાનું એક કારણ એક માણસ બતાવે છે કે જોગાજીભાઈ આજ રાતે હુતા હતા, અને હુતા નીંદરમાં એને એક સપનું આવ્યું, અને સપનામાં એને એક સિંહ દીપનો જાણે રાજા હોય એવો હાથી એની પાછળ પડ્યો, અને પાછળ પડ્યો અને જોગાજી રાઠોડ છે એ ભાગ્યા. અને ભાગતા ભાગતા છે એ ભાન ભૂલી ગયા અને ખડકી આગળ આવ્યા, અને ખડકીમાં નમવાનું છે ભૂલી ગયા, અને નમ્યા નહીં. અને જે ખડકીની બારહાક છે એ તાળવામાં ભટકાણી તાળવાના બે ફાડા કરી નાખ્યા, અને જોગાજીનો પ્રાણ વયો ગયો. એવું સપનું આવ્યું. એ સપનું જ્યાં પૂરું થયું ત્યાં જોગાજી રાઠોડની છે એ નીંદર આમ આંખમાંથી ઝબકીની રાજપૂત ઉભો થઈ ગયો. એને એમ થઈ ગયું કે હાય 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 હાય, હું રાજપૂત થઈને ભાગ્યો, હું ક્ષત્રિય થઈને આજ ભાગ્યો, એવું કોઈ દી બને નહીં. એવું સપનું આવ્યું. અને ત્યારથી એ જોગાજી રાઠોડે એ અંજળ ત્યાગ કર્યા. રાજાની મોઢે કોકે વાત કરી, અરે ભલા માણસ, કે આવું કોઈ દી હોય? સપનું આવ્યું એમાં શું થઈ ગયું? કે તો સપનું આવ્યું તો સપનું તો ખોટું હોય તો ઉડી જાય. એ આખી કચેરી છે, એ કચેરી ઊભી થઈ અને જોગાજી રાઠોડના આંગણે આવી. એ આંગણે આવતા ની હારે રાજાજી હાથ કર્યો, જોગાજીભાઈ, એ જોગાજીભાઈ. તો કે હું આવા ગાંડા કઢાય ભલામણા? સપનું આવે અને અંજળ ત્યાગ કરીને દેહ પાડી દેવાનો? અને જોગાજી રાઠોડ બોલે છે કે એ રાજા કોણ ઠાકોર, રાજપૂતના દીકરાને સપનું હું સંસારે હું બે એક જ હોય. આ વીરતા ભરી વાતું કરીને આપણા રૂવાડા બેઠા થઈ જાય. આપણને એમ થાય કે આવા વીરવર પુરુષો આપણા પૂર્વજ થઈ ગયા. એ કહાનીઓ સાંભળવાની આજ આપણને કહાનીઓ વાંચવાનો 2 કે 5 મિનિટનો ટાઈમ પણ નથી આપણી પાસે. અને રાજાજીએ કીધું ભલા માણસ આવું ન હોય, જોગાજીભાઈ ઉભા થઈ જાઓ, હાલો કચેરીમાં કહુંબા પાણી લઈ. અરે કે કહુંબા પાણી હું ન લઉં હવે, અને અંજળનો મેં તો ત્યાગ કરી દીધો છે, હવે તો દેહ પાડી નાખવાનું હોય. સપનું આવે અને હું ભેં ખાઈને ભાગું, મારા માવતરમાં કાંઈક નક્કી ફેર પડ્યો હોય, નકર હું જોગાજી રાઠોડ કોઈ દી ભાગવું નહીં. કે અને રાજાજીએ પછી તમને કોઈ આદેશ કર્યો કે જોગાજીભાઈ અંજળ ત્યાગ કરે તો હું આજ કોણ ઠાકોર કે આજથી અંજળનો ત્યાગ કરું છું. અને પછી તમને કહું કારમો ચાહકો આવ્યો જોગાજી રાઠોડને કે હજારોનો પાલનહાર, હજારો તાહળિયું જેની માથે છાશરાબ લેતી હોય એવી તાહળિયું આજ કકડી જાહે, એક રાજાનો પ્રાણ જાય. ભગવાન કૃષ્ણે કીધું એમ કે રાજાનો વંશ છું, એ રાજા મરે તો મને પાપ લાગે. અને પછી જોગાજી રાઠોડે હાકલ કરી કે ઠાકોર, કે એક રીતે પ્રાણ રાખવું. તો કે બોલો તમે કયો એ મંજૂર છે? કે ભરી બજારમાં ગાંડો કરેલો હાથી છે એ છોડવામાં આવે, એ હાથીની સામે હું ડગલા દઉં જોગાજી રાઠોડ, અને એ હાથીની સામે હાલું, હાથી મને મારી નાખે તો મૃત્યુને વળી લઉં, અને જીવ તો રહ્યું તો જીવ. બોલો કબૂલ છે?
અને કોણ ઠાકોરે કીધું કે આ મને મંજૂર છે. અને બીજો જ દિવસ નક્કી કરવામાં આવ્યો. અને બીજો દિવસ નક્કી છો હો ની અટારીએ તમને કોઈ માણસ આમ ઉપર ચડી ગયું એમ થાય શું થાય. અને સામે ચોકમાંથી છે એ હાથીને છોડવામાં આવ્યો. આ બાજુથી સફેદ વસ્ત્રો ધારણ કરેલા જેને મોતને વળવું હતું એ 3 દિવસના નકોરા ઉપવાસ કરેલા એ સામેથી રાજપૂત હાલ્યો આવે. ખાલી હાથમાં બીજું કાંઈ નહીં, એક જ કટારી, ખાલી એ કટારી લઈને હાલ્યો આવે. પણ જાણે આખા જગતનો ધણી હાલ્યો આવતો એમ હાલ્યો આવે. સામેથી હાથે એવો સિંહલદીપનો જાણે રાજા હાલ્યો આવતો હોય એ સામેથી હાથી હાલ્યો આવે. એક ગરીબ માણસનું ખોડું હતું એને આમ ધરાશાય કરીને આડહરને લીધું તમને કહું હુંડની અંદર. અને હુંડને લઈને એ આ આડહરને હિલોળતો હાથી હાલ્યો આવે. એ હાથી એ હામાં જોગાજી રાઠોડને જોયા અને એને એમ થયું કે હું એક રાજાના બીજો કોણ હાલ્યો આવે. અને જોગાજી રાઠોડે એમ પગલા માંડી જાય સામે કે જાણે એને મોતની એક જરી કઈ ભય નથી. અને જોગાજી રાઠોડને જોઈ અને આડહર જે હુંડમાં હતું એ ફગાવીને કારમી ચીહ દેતો હાથી છે એ સામે દોડ્યો. અને જોગાજી રાઠોડને સામે આવી અને હુંડમાં લીધા. પણ જોગાજી રાઠોડને જાણે મોતનો ભય નથી જરી કઈ. અને જોગાજી રાઠોડને અધર આકાશમાં આમ ઉડાડ્યા અને મેદની છે આખી જે નગરજનો હતા એ બધા આમ થંભી ગયા હોય. એને એમ છું કે શું થાય, અરે એવો શબ્દ નીકળી ગયો બધાના મોઢામાંથી. અને ઈ જોગાજી રાઠોડ છે અધર આકાશમાંથી ઉડ્યા પણ પડ્યા ક્યાં? એ હાથીના કુંભાસ્થળની માથે. અને હાથમાં એક જ કટારી ખાલી. અને એક જ કટારી હોતા પડ્યા પણ કુંભાસ્થળ ચીરીને કટારી છે એ હોપટ કાઢી નાખી. કાંડા સુધી એ જોગાજી રાઠોડે હાથ નાખી દીધો હાથીના કુંભાસ્થળમાં. વસ્તી છે એ બધી નગરજનો છે એ બધા શાંત બની ગયા, આવાક બની ગયા. એને એમ છું હું છું. એ પલવારમાં તમને કહું હાથી સ્થિર થઈ ગયો, હાથી પડ્યો. અને કોણ ઠાકોરે દુહો પછી લલકાર્યો કે કુંભાસ્થળ વાય કશી જોગા રીજમ દઢ. એ દુહો પૂરો થાય નહીં ઠાકોરથી. કોણ ઠાકોરથી કે જોગા તારી કટારી કેવી કે જમના દાંત જેવી કે જે કુંભાસ્થળ ચીરીને હોપટો નીકળી ગયું. એ એક ચરણ ગાયું એ કોણ ઠાકોરે, પણ બીજું ચરણ છે એ યાદ ન આવે. અને પાછો ફરીવાર દુહો લલકાર્યો કે કુંભાસ્થળ વાય કશી જોગા રીજમ દઢ. એ બીજો દુહો લખ્યો, બીજી વાર એની ચરણ ગાયું પણ સામેથી બીજો કોઈ જવાબ આવે નહીં. બીજું ચરણ છે એ પોતાને યાદ નથી આવતું. અને ત્રીજી વાર એનું ચરણ ગાયું કોણ ઠાકોરે કુંભાસ્થળ વાય કશી જોગા રીજમ દઢ. અને ત્યાં સામેથી વસ્તીમાંથી એક અવાજ આવ્યો કે જાણે અષાઢી વીજળી અને કાળે વાદળ કઢ. અને ફરી વાર રાજાજીનો પાછો હુકમ છૂટ્યો કે બીજી વાર આ ચરણ ગાવામાં આવે કે જાણે અષાઢી વીજળી અને કાળે વાદળ કઢ. કે અષાઢી વીજળી જેમ કાળા વાદળોને ચીરી અને ધરતી માથેનો પ્રકાશ પાથરી દેતી હોય એવી રીતે જોગાજી રાઠોડની કટારી નીકળી. અને શાબાશ એવા ભલકારા નીકળવા માંડ્યા કોણ ઠાકોરના મોઢામાંથી. અને એ અજાણી વસ્તીમાંથી તમને કહું જે ગાતો તો ચરણ એનું બાવડું ચાલ્યું. બોલ કોણ છો? તે કે હું ચારણ છું. તે કે ચારણ હોય નહીં કોઈ દિવસ. મારી વસ્તીમાં ક્યાં ચારણ ને દેવી પુત્રોને બારોટો મેં ક્યાંય રહેવા નથી દીધા. અને પછી તમને કોઈ જોગાજી રાઠોડે ખુલાસો કર્યો કે આપણે કોઈ બીજાના શીખવાથી ચારણોને બારોટોને અહીંથી તમારી હદવટો દીધેલો છે. એટલે આ છોકરાને મેં રાજપૂત તરીકે રાખ્યો. અને હું જોગાજી રાઠોડ મારે એવું નિયમ છે કે જ્યાં સુધી દેવી પુત્ર મારે હારે ભાણામાં ન ખાય ત્યાં સુધી મને અનજળ ગળે ન ઉતરે. આ ચારણો છે એ તો દેવીના ઉપાસક કહેવાય, દેવી કવિપુત્રો કહેવાય. એટલે એને લીધા એને જમવા હારે બેહાડ્યા વિના તો મને અનજળ કેમ ઉતરે?
અને પછી તમને કહું, ચારણનો દીકરો જે બોલ્યો ને એ બહુ મહત્વની વાત છે. એ કે કોઈન ઠાકોર છે એ 3 ચરણ બોલ્યા, કુંભા સ્થળ વાઈ કશી જોગારી જમદડ, અને પછી છે મારથી રહેવાનું નહીં. એટલે હું આ બોલ્યો, હું છતો થાત નહીં, પણ મારથી રહેવાનું નહીં. આ જોગાજી રાઠોડનું પરાક્રમ જોઈને મારથી રહેવાનું નહીં એટલે હું બોલ્યો. અને એક આ ચરણ હાટું થઈને મારે આ ચારણને જો આ પોતાનું માથું દઈ દેવું પડતું હોય ને તો એ મંજૂર છે. વિચાર તો કરો, એક ચારણને પોતાના ધણી પ્રત્યે કેવી ભાવના હશે કે જે ચરણ બોલવાથી પોતાનું શિરછેદ થાય એમ હતું, છતાં એ ચરણ બોલ્યો. અને પછી તો કોઈન ઠાકોર હશે એ હારો ઇનામ આપી અને એ ચારણના છોકરાને ત્યાં રાખ્યો. અને આવા વીરવર પુરુષની કથા તમારા ખ્યાલમાં ક્યાંય, ઓડિયન્સના ખ્યાલમાં ક્યાંય ભલે હોય તો ભલે, પણ મારા ખ્યાલમાં આજ સુધીમાં હજી કોઈ દી આવી ઘટના સાંભળવા મળી નથી કે જે સપનામાં બી જાય ને સપનાને પૂરું કરવા હાટું એનું એ સપનું પાછું સામું લાખે ને તો જીવ રાખે. આવો રાજપૂત હજી મેં કોઈ દિવસ કોઈ જોયો નથી. મને એમ થાય અંદરથી કે આવા જોગાજી રાઠોડને લાખો લાખો પ્રણામ કરવા જોઈએ. અને આજ આવા વીરવર પુરુષને સાંભળવા માટે આપણી પાસે 5-10 મિનિટ પૂરતો હોય ને ઇતિહાસ જાણવા માટે 5-10 મિનિટ પૂરતો આપણી પાસે ટાઈમ નથી. એટલે તમામ મિત્રોને એક સરસ મજાની વાત કરું છું કે આવા વિડીયો આવે તો ઇતિહાસને લગતા વિડીયો આવે સાંભળજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવો વિડીયો તમારી સમક્ષ આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે. ત્યાં સુધી હવ ને જય માતાજી.